एसटीवी न्यूज़ सूरत बेल आइकॉन को क्लिक कीजिए चैनल सब्सक्राइब कीजिए। सोशल मीडिया इन्फ्लुएन्सर द्वारा अपहरण કરવામાં આવ્યું હતું। સાથે જ 19 વર્ષના યુવક સાથે અમાનવીય વર્તન કરવામાં પણ આવ્યું હતું। આ મુદ્દે સાબરમતી પોલીસે ગુનો નોંધીને રજત દલાલ, કુનાલ રાણા અને શિવમ મલેક નામના શખ્સોની ધરપકડ કરી છે। અમને જણાવી દઈએ કે યુવકનું અપહરણ કરીને આરોપીઓ એક તબેલામાં લઈ ગયા હતા, જ્યાં તેને માર મારવામાં આવ્યો। ચહેરા પર गोबर लगावीने माफी मांगतो होय तेवो विडियो बनाववामां आव्यो हतो। आरोपीओ एटले ज अटक्या न हता, युवकनी माताने पण धमकी आपी हती। माता सामे युवकने फरी उठक बैठक करावी हती अने तेनो पण विडियो उतार्यो हतो। धमकी आपता कह्युं के ऊंची पहोंचवाळा छीए अने पोलीसने किस्सामां राखीए छीए। जे फरियाद जाहिर करेली हती ए मुजबनो फरियादमां दाखल करी અને આ કામના જે આરોપી કોને કોને એની સાથે આ તકરાર કરેલી હતી, કોણ એમાં સંડોવાયેલ હતા, સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તાત્કાલિક એમનું સંજ્ઞાન લઈ અને આરોપીને હસ્તગત કરતા આ જે રજત દલાલ છે એમની સાથે એના મિત્ર કુણાલસિંહ રાણા તેમજ શિવમ મલેક જે આની સાથે થાર ગાડીમાં બેસી અને આવીને અપહરણ કરી લઈ ગયેલા હતા, ત્યાં બંનેને મદદગારી કરી ત્રણેય આરોપીને આ ગુના કામે તાત્કાલિક હસ્તગત કરી અને વહેલી સવારમાં જ એમને આજરોજ ધોરણસર અટક કરવામાં આવેલા છે અને ગુના કામે વાપરેલ થાર પણ તપાસના દરમિયાન મળી આવેલી હોય કબજે કરવામાં આવેલી છે અને ત્રણેય આરોપી વિરુદ્ધ અગાઉ કોઈ બંને કોઈ ગુના દાખલ થયેલા છે કે એમને શું બનાવ બનેલો છે એ બાબતની ઝીણવટભરી પૂછપરછ કરી અને તપાસ હાથ ધરેલી છે। तो आरोपीओनी हिंसक मानसिकतानी बात करिए तो आरोपीओ युवकने ढसड़ीने लिफ्टमां लई गया हता अने घरना टॉयलेटने साफ कराव्युं हतुं। युवक बेभान थई गयो हतो। हाल तो पोलीसे समग्र मामलानी सघन तपास करी छे, परंतु जे रीते आरोपीओए 19 वर्षना युवक साथे कृत्य कर्युं छे तेने लईने कड़क कार्यवाही करवामां आवी रही छे। घटनाना मूळ सुधी गुजरात फर्स्ट पहोंच्युं तो मालूम पड्युं के 1 महीना पहला जिममां इंस्टाग्राम इन्फ्लुएन्सर रजत दलाल આવ્યો હતો અને તે ફેમસ હોવાથી ફરિયાદી અને તેની સાથેના જીમના મેમ્બરોએ ફોટો પડાવ્યા હતા, જે બાદથી રજત દલાલ સપ્તાહમાં એકવાર જીમમાં કસરત કરવા અને શીખવાડવા માટે આવતો હતો। 1 જૂનના રોજ ફરિયાદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો બનાવ્યો હતો, જેમાં રોજ સવારે જીમમાં આવીને મોં બતાવીને મારો દિવસ બગાડે છે તેવું હિન્દીમાં લખાણ લખ્યું હતું। જે વિડીયો વાયરલ થતા રજત દલાલે 4 જૂનના રોજ તેને ઇન્સ્ટાગ્રામ પર ફોન કરી જીમમાં બોલાવ્યો હતો। જો કે તે ન આવતા રજત દલાલ ફરિયાદીનું સરનામું લઈને તેની સોસાયટીમાં પહોંચી ગયો હતો। એ આપ તો જે બીજા જે આરોપી જે છે આવેલા છે કુણાલસિંહ રાણા તેમજ શિવમ મલેક કે પાવર લિફ્ટિંગની તાલીમ માટે રેસલિંગનું કરતા હોય છે એ બાબતે હજી પૂછપરછ ચાલી રહેલ છે। એ આ હાલમાં પૂછપરછ દરમિયાન એ હરિયાણા રાજ્યના મૂળ રહેવાસી હોવાની વિગત જણાવી રહેલ છે